चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः। यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણનું અનુસંધાન આપણે કરી રહ્યા છે. 48મી કારિકા પણ જોઈ હતી. અત્યારના પ્રથમ સ્કંદની શરૂઆત કરી હતી. પ્રથમ અધ્યાય એમાં જે 6 પ્રશ્નો છે એ 6 પ્રશ્નોનો પણ વિચાર આપણે દરેક સત્સંગમાં કરીએ છીએ. એટલે પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય એમાં જે 6 પ્રશ્નો પૂછ્યા છે શૌનકાદી ઋષિઓએ સૂતજીને, એમાં પહેલો પ્રશ્ન હતો કે એકાંતત શ્રેય અમને કહો. શ્રેય એટલે આત્માનું કલ્યાણ. 2 શબ્દો છે, પ્રેય અને શ્રેય. જ્યારે શરીરના સુખનો બહુ વિચાર કરીએ, ઇન્દ્રિયોના ભોગ ભોગવવાનો બહુ વિચાર કરીએ, ત્યારે એ જે છે તે પ્રેય છે અને આત્માનું કલ્યાણ એ શ્રેય છે. અને એ શ્રેય દરેક વ્યક્તિનું જુદું જુદું હોઈ શકે છે. પણ અહીંયા શૌનકાદી ઋષિઓએ આપણા ઉપર એક કૃપા કરીને આ પ્રશ્ન પૂછ્યો કે દરેક માટે એક સમાન શ્રેય હોય એવું સૂતજી આપ અમને કહો. બીજો પ્રશ્ન પણ પૂછ્યો, એ પણ આપણા જેવા જીવોને નજરમાં જ રાખીને કે અમે આ કલિયુગની અંદર આયુષ્ય ઓછું છે, બુદ્ધિ ઓછી છે, શાસ્ત્રો ઘણા છે, આળસુ જીવો મોટાભાગે થયા છે. તો દરેક શાસ્ત્રમાં પણ પાછું અલગ અલગ કહ્યું છે. તો એક શાસ્ત્રમાં થોડું ઘણું પણ વાંચી શકાતું નથી, તો આટલા બધા શાસ્ત્રો ક્યારે એના અવગાહન થઈ શકે? એટલે આ બધા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો સાર તમે અમને કહો. આ બીજો પ્રશ્ન હતો. અને જે ત્રીજો પ્રશ્ન હતો તે પ્રશ્ન એ હતો કે ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવના ધર્મપત્ની દેવકીજીના ગર્ભથી શું કરવાની ઈચ્છાથી અવતીર્ણ થયા એ અમારે સાંભળવાની ઈચ્છા છે. અને એ શું ઈચ્છાથી પ્રગટ થયા એ તમે અમને કૃપા કરીને સંભળાવો, એનું વર્ણન કરો. કારણ કે ભગવાનનો જે અવતાર છે એ જીવોના પરમ કલ્યાણ માટે જ હોય છે. અને જીવને ભગવાનમાં પ્રેમ વધારે થાય, એના પ્રેમની સમૃદ્ધિ થાય, પ્રભુના પ્રેમની, એના માટે
આ અવતાર હોય છે. તો હવે જે પ્રથમ પ્રશ્ન છે, એકાંતત શ્રી, તો એનો જવાબ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં સૂતજી આપે છે. પહેલા 5 જે શ્લોકો છે, 6થા શ્લોકથી કે 10મા શ્લોક સુધી જે 5 શ્લોકો છે, એ 5 શ્લોકોમાં સૂતજીએ એનો જવાબ આપ્યો છે. શ્રી મહાપ્રભુજીએ આ શ્રી ભાગવતાર્થમાં આપણને એનું કારણ સમજાયું કે આ પ્રથમ પ્રશ્નનો જવાબ શા માટે 5 શ્લોકમાં જ આપ્યો. તો મહાપ્રભુજી કૃપા કરીને સમજાવે છે કે આ જે કલ્યાણ છે એ કલ્યાણ યજ્ઞથી થાય, કર્મથી થાય, ધર્મથી થાય. કર્મ યજ્ઞરૂપી કર્મ, ધર્મરૂપી કર્મ, એનાથી આ આત્માનું કલ્યાણ છે તે સૂચવવા માટે જે યજ્ઞાત્મક પ્રભુ છે, યજ્ઞ સ્વરૂપ પ્રભુ, 5 પ્રકારના યજ્ઞો, અગ્નિહોત્ર, સોમ, પશુ, દર્શ પૂર્ણમાસ, ચતુર્માસ, આ 5 પ્રકારના યજ્ઞો શ્રી મહાપ્રભુજીના મતે અભિપ્રેત છે. એટલે આ 5 પ્રકારના યજ્ઞોના સમન્વયથી સૂતજી શૌનકાદી ઋષિઓને પ્રથમ પ્રશ્નનો જવાબ આપે છે. એટલે આપણે આપણા અગાઉના જે સત્સંગો શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યા છે તેમાં 6થા શ્લોકથી લઈને 10મા શ્લોકનું શ્રી મહાપ્રભુજીએ જે સમજ આપી છે અને પરમ ભાગવતો શ્રી દાદાજી નવનીતપ્રિય શાસ્ત્રીજીએ જે એમના પુસ્તકોમાં, ગ્રંથોમાં લખ્યું છે એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો, અમને બધા જ શાસ્ત્રોનો સાર કહો. તો એનો જે જવાબ છે એ સૂતજીએ 11મા શ્લોકથી આપવાનો શરૂ કર્યો. એટલે પ્રથમ સ્કંદ, એનો બીજો અધ્યાય અને એનો 11મો શ્લોક. એ 11મા શ્લોકથી સૂતજીએ સમજ આપવા માંડી 22મા શ્લોક સુધી. એટલે 11 થી 22 કુલ 12 શ્લોકમાં સૂતજી આ બીજો પ્રશ્ન સાર કહો એ આપણને સમજાયો. ત્યાં પણ મહાપુરુષે કૃપા કરીને આપણને એ જ સમજાયું કે પ્રથમ પ્રશ્નનો જવાબ તો 5 શ્લોકમાં જે 5 પ્રકારના યજ્ઞો છે, કર્મો છે, ધર્મો છે, એના અનુસંધાનમાં આને આવે. બીજો પ્રશ્ન છે તો બધા જ શાસ્ત્રોનો સાર તો છેવટે પ્રભુને જ ઓળખાવે છે. બધા જ શાસ્ત્રોનો ગ્રંથ પંથ સબ જગત કે બાત બતાવત તીન, રામ હૃદય દિલ में દયા તન સેવા में લીન. તો આ બધા જ ગ્રંથો એ છેવટે તો પ્રભુની જ ઓળખ આપે છે, એક યા બીજી રીતે પ્રભુ સાથેના સંબંધની એક આપણે જીવ તરીકે ઓળખ આપે છે. તો એ જે પ્રભુ છે, જે ભાગવતના ભગવાન વર્ણવ્યા છે, એ પુરુષ છે, દ્વાદશંગવાળા પુરુષ છે. શ્રુતિ કહે છે કે 12 અંગવાળા પુરુષ છે. એટલે 12 અંગવાળા પુરુષની ઓળખ આ 11 થી 22 શ્લોકમાં સૂતજીએ આપી, જે આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને બંને પરમ ભાગવતો દાદાજી અને નવનીતપ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી એ પણ આપણે શ્લોકોનું અવગાહન આગલા સત્સંગોમાં કર્યું. હવે મહાપ્રભુજી સુંદર સમજાવે છે કે શા માટે 17 શ્લોક, પ્રથમ પ્રશ્ન, બીજો પ્રશ્ન, પ્રથમ પ્રશ્નના 5, બીજા પ્રશ્નના 12, તો આમ 17 શ્લોક શા માટે? તો મહાપ્રભુજી ભાગવતાર્થમાં કહે છે કે જે પ્રજાપતિ છે એ 17 પ્રકારના છે. તો આ 5 અને 12 શ્લોક
એ પ્રજાપતિ જે આ પ્રજાનું ઉત્પન્ન કરવું, એનું પોષણ કરવું, એનો લય કરવો, તો એ જે પ્રજાપતિ છે એ 17 પ્રકારના પ્રજાપતિ છે. માટે આ પ્રથમ અને બીજો પ્રશ્ન આ પ્રજાપતિનો સૂચક બતાવીને પહેલા 2 પ્રશ્નોના જવાબ કુલ 17 શ્લોકમાં, એટલે 6ઠ્ઠા શ્લોકથી લઈને 22મા શ્લોક સુધી એ રીતે મહાપ્રભુજી આપણને સમજાવ્યું. અને હવે ત્રીજો પ્રશ્ન આવ્યો કે પ્રભુ અવતાર લે છે, એ તો નો ડાઉટ પોતાના જે જીવો છે એના પરમ કલ્યાણ માટે અને એમનો જે પ્રેમ છે પ્રભુ પ્રત્યે એ સંપત્તિ વધે એના માટે. પણ શું કરવાની ઈચ્છાથી અવતીર્ણ થયા, એ ત્રીજો પ્રશ્ન છે. તો ત્રીજા પ્રશ્નનો જે જવાબ છે એ હવે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં જે 23મો શ્લોક છે એ 23મા શ્લોકથી એનો જવાબ આપવાની શરૂઆત સૂતજી કરે છે. તો આપણે એ 23મા શ્લોકથી પણ અવગાહન કરેલું જ છે કે જે પ્રકૃતિ છે એના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. અને પ્રભુ જ્યારે અવતાર લેવા ઈચ્છે છે ત્યારે એ પરમાત્મા તો નિર્ગુણ છે, પણ એ ભગવાન આ ગુણોનો સ્વીકાર કરે છે. નિર્ગુણ ભગવાન હવે ભૂતલ ઉપર અવતાર લેવો છે, એના માટે આ 3 ગુણો જે સત્વ, રજ અને તમ છે એ ગુણોનો સ્વીકાર કરે છે. અને ગુણોનો સ્વીકાર કરીને પ્રભુ શું કરે છે? કારણ કે એક તો આ જગત કે સૃષ્ટિ એનું સર્જન કરવાનું, પછી એ સર્જાયેલા સૃષ્ટિ અને જીવોનું પોષણ કરવાનું, રક્ષણ કરવાનું, અને ત્રીજું સમય આવે, ઈચ્છા થાય ત્યારે પાછો એ સૃષ્ટિનો લય પણ કરવાનો. જેમ પેલો કરોળિયો હોય એના મુખમાંથી લાળ કાઢીને જાડું બાંધે એમાંય રહે અને પાછો ઈચ્છા થાય ત્યારે એ જાડાને પોતાની અંદર સમાવી લે. એમ પ્રભુએ જ્યારે રજોગુણ સ્વીકાર્યો, કારણ કે સૌથી પહેલાં ઉત્પત્તિ કરવાની, ત્યારે એ રજોગુણ સ્વીકારીને વિશ્વની ઉત્પત્તિ કરે છે. ત્યાર પછી સર્જાયેલા વિશ્વનું સ્થિતિ અને રક્ષણ અને પોષણ એ સત્વ ગુણ ધારણ કરીને કરે છે. અને જે લય છે એમાં એ તમો ગુણ પ્રલય વખતે ધારણ કરે છે. તો આ 3 ગુણો ધારણ કર્યા પછી એ પરમાત્માના જે ઓળખ છે એ રજોગુણ ધારણ કરીને સૃષ્ટિનું સર્જન કર્યું એ બ્રહ્માજી પરમાત્માનું જે સ્વરૂપ છે. સર્જાયેલી સૃષ્ટિની સ્થિતિ કરી, રક્ષણ કર્યું, પોષણ કર્યું, સત્વગુણ ધારણ કરીને આ વિષ્ણુ છે. અને પ્રલય વખતે તમોગુણ ધારણ કરીને એ રુદ્ર બન્યા. પણ અહીંયા હવે સૂતજી સમજાવે છે કે આ 3 ગુણ પ્રભુ ધારણ તો કરે છે અવતાર લેતી વખતે, પણ એમાં જે સત્વગુણ છે એ મનુષ્યનું કલ્યાણ તો સત્વગુણવાળા શ્રી હરિથી જ થાય છે. કારણ કે કલ્યાણનો પ્રશ્ન પૂછ્યો છે ને. પણ આ 3 ગુણો પણ એમાં જે કલ્યાણ છે તો સત્વગુણવાળા વિષ્ણુથી છે. અને એ 3 ગુણોમાં આમ તો પ્રભુ પોતે આ 3 ગુણો ધારણ કરે છે, પણ એ 3 ગુણોમાં ઉત્કૃષ્ટ સત્વગુણ છે. એ હવે સમજાવવા માટે એક લૌકિક દ્રષ્ટાંત આ 24મા શ્લોકમાં, કારણ કે 23મા શ્લોકથી જવાબની શરૂઆત કરી, એમાં સત્વગુણની પ્રબળતા, સત્વગુણની અગત્યતા, મુખ્યતા બતાવી. અને એ સત્વગુણ બાકીના 2 ગુણ કરતાં કેમ અગત્યનો છે, કેમ મુખ્ય છે, એ એક આ લૌકિક દ્રષ્ટાંતથી
બતાવે છે સત્વગુણની શ્રેષ્ઠતા. એના માટે એક લાકડી, ધુમાડો અને અગ્નિ, આનું દ્રષ્ટાંત અહીંયા આપે છે. તો આ લાકડી છે એ તો પૃથ્વીમાંથી જ બની છે, અને એ લાકડીને આપણે સળગાવીએ ત્યારે એમાં પહેલાં ધુમાડો થાય, અને આ ધુમાડો લાકડીમાંથી થયો એટલે લાકડી કરતાં ધુમાડો એ શ્રેષ્ઠ થયો. પહેલાં લાકડી હતી, એને સળગાવી ધુમાડો થયો, તો લાકડી કરતાં ધુમાડો એ શ્રેષ્ઠ છે. અને ધુમાડો ધીરે ધીરે અગ્નિમાં પરિવર્તિત થાય એટલે અગ્નિ એ ધુમાડા કરતાં શ્રેષ્ઠ છે. તો અહીંયા અગ્નિની શ્રેષ્ઠતા માટે જે યાગ છે એની વાત શાસ્ત્રો કરે છે. અને આવી જ્યારે એ અગ્નિ એ જ્યારે યાગનો બની જાય ત્યારે એ સદગતિ આપનારો બની જાય છે. એટલે અગ્નિ તો ખરો, ધુમાડામાંથી અગ્નિ તો ખરો, પણ એ અગ્નિ પાછો યજ્ઞ અને યાગનો હોય ત્યારે એ જીવને સદગતિ આપે છે. એટલે અહીંયા કહ્યું કે જે તમોગુણ છે એ લાકડી છે. આપણે જોયું ને કે તમોગુણ એ લાકડી છે, એમાંથી જે ધુમાડો થયો એ રજોગુણ છે, અને જે પેલો અગ્નિ થયો એ સત્વગુણ છે. એટલે આમ તમોગુણ પેલો લાકડીનો, એના કરતાં શ્રેષ્ઠ રજોગુણ ધુમાડો, અને એનાથી શ્રેષ્ઠ અગ્નિ એ સત્વગુણ. પણ એમાં એ જ્યારે યજ્ઞનો અગ્નિ હોય એ તો સદગતિ આપવાવાળો છે. એવી જ રીતે આ સત્વગુણ ભગવાન હરિ એના દર્શન આ યજ્ઞનો અગ્નિ કરાવી આપે છે. આમ સત્વગુણ શ્રેષ્ઠ છે. એટલે 23મા શ્લોકમાં 3 ગુણોનું વર્ણન કર્યું કાર્ય માટે. 24મા શ્લોકમાં સત્વગુણની ઉત્કૃષ્ટતા આ દ્રષ્ટાંતથી બતાવી. ત્યાર પછી 25મા શ્લોકમાં પ્રથમ સ્કંદના 2 અધ્યાયના 25મા શ્લોકમાં એક સુંદર વાત, સત્વગુણ કેમ શ્રેષ્ઠ છે. લૌકિક દ્રષ્ટાંતથી તો સત્વગુણ કેમ શ્રેષ્ઠ છે તે આપણે જોયું. હવે બીજું પણ એક ખૂબ જ મુખ્ય પ્રમાણ સત્વગુણની શ્રેષ્ઠતા માટે આપે છે કે પ્રાચીન કાળમાં ઋષિઓ અને મુનિઓ હતા. એ બધા તો મહાત્મા હતા. મહાત્મા એટલે જે પ્રત્યેક જીવના આત્માની અંદર પરમાત્માના જ દર્શન કરે છે એનું નામ મહાત્મા. અથવા તો મહાન છે એટલે ઠાકોરજી મહાન છે, એ મહાન જ જેમનો આત્મા બની ગયો છે એનું નામ મહાત્મા. તો આવા ઋષિઓ અને મુનિઓ એ મહાત્મા હતા, અને એ મહાત્માઓએ પણ પોતાના કલ્યાણનો પણ વિચાર કર્યો હતો. અને વિચાર કરીને અટકી નહોતા ગયા, પણ વિચાર કરીને એ કલ્યાણ માટે પ્રયત્ન પણ એમને કર્યો હતો. અને એમના માટે સાધન શોધવું પડે. એટલે પહેલાં વિચાર કર્યો કલ્યાણનો, એના માટે પછી પ્રયત્ન કર્યો, અને પ્રયત્ન કરવો તો કંઈક સાધન તો જોઈએ જ. એટલે એમને સાધન પણ કર્યું. તો સાધન શું હતું? વિષ્ણુની આરાધના. આજે પૂર્વમાં, કારણ કે સતયુગમાં ઋષિ મુનિઓ થઈ ગયા, એ ઋષિકાળ હતો, તો એમણે સાધન તરીકે પોતાના કલ્યાણ માટે વિષ્ણુની આરાધના કરી છે. અને આ ભગવાન વિષ્ણુ એ સત્વગુણનું સ્વરૂપ છે. આમ પ્રાચીન મહાત્માઓ પોતાના કલ્યાણ માટે વિષ્ણુનું આરાધન કરતા હતા. અને એટલે જે લૌકિક દ્રષ્ટાંતથી બતાવી સત્વગુણની શ્રેષ્ઠતા, એ આ એક અલૌકિક દ્રષ્ટાંતથી પણ બતાવ્યું કે સત્વગુણની શ્રેષ્ઠતા છે. અને શ્રેષ્ઠતા એટલા માટે કે ઋષિઓના યુગમાં જે સત્વગુણ શ્રેષ્ઠ હતો, અને ઋષિઓ જ સત્વગુણવાળા વિષ્ણુનું આરાધન કરતા હતા એ તો ઠીક છે, પણ અત્યારના યુગમાં પણ, આ યુગમાં પણ સુતજી કહે છે, ડીમડીમ ઘોષ છે કે આ યુગમાં પણ
વિષ્ણુનું આરાધન એટલું જ અસરકારક છે. એટલે કલ્યાણ માટે કેટલાય યુગો પહેલા ઋષિ મુનિઓએ જે સાધન બતાવ્યું હતું, આચર્યું હતું, શોધ્યું હતું, એ જ સાધન આ યુગમાં પણ એટલું જ અસરકારક છે. આથી આજે પણ લોકો કલ્યાણની પ્રાપ્તિ માટે વિષ્ણુનું આરાધન જ કરે છે. એટલે આ જે સત્વ ગુણની પ્રબળતા, મુખ્યતા, એ આ 24 અને 25મા શ્લોકમાં આપણે જોઈ છે. અને હવે 26મા શ્લોકની અંદર આપણે જોઈશું, જે આપણો ગયા સત્સંગમાં આપણા 25 શ્લોક સુધી મહાપ્રભુજી વિચાર કરાયો હતો. અને હવે 26મો શ્લોક આજના સત્સંગમાં આપણે જોઈશું. એ 26મો શ્લોક એનું અવગાહન કરીએ આપણે. પુરુષોત્તમ સહસ્રમાં પુસ્તક બિરાજે જ આપની પાસે. 91મું પેજ તમે જુઓ. ભાગવતાર્થ પ્રકરણમાં 91મું પેજ તમે જુઓ. ત્યાં 1-2-26 લખ્યું છે, અર્થાત પહેલો સ્કંદ, બીજો અધ્યાય અને 26મો શ્લોક. તો ત્યાં શું કહે છે સૂતજી સૌનકાદિ ઋષિઓને? મુમુક્ષવો ઘોર રૂપાન હિત્વા ભૂતપતિનથ નારાયણ કલહ શાંતા ભજંતી યનસૂયવ. તો એનો સામાન્ય અર્થ જોઈએ કે મોક્ષ ઈચ્છનારાઓ ઘોર રૂપવાળા ભૂતપતિઓને ત્યજીને, પછી ઈર્ષા રહિત થઈને નારાયણની શાંત કલાઓનું ભજન કરે છે. એટલે જેમને મોક્ષ જોઈએ છે, આપણે જોયું કે કલ્યાણ, આજે પણ બધા વિષ્ણુની આરાધના કરીને કલ્યાણ આત્માનું પ્રયત્ન કરે છે. તો આ આત્માનું કલ્યાણ એટલે મોક્ષ. તો મુમુક્ષુ જે મોક્ષની ઈચ્છાવાળા છે એનું નામ મુમુક્ષુ કહેવાય, જેને મોક્ષની ઈચ્છા છે. અહીંયા મોક્ષની વાત નીકળી ત્યારે આપણે આચાર્ય ચરણોના સેવક તરીકે મગજમાં યાદ રાખવું કે અહીંયા જે મોક્ષની વાત છે એ મર્યાદા માર્ગીય મોક્ષની વાત છે. પુષ્ટિ માર્ગીય મોક્ષનું સ્વરૂપ તો શ્રી મહાપ્રભુજીએ આપણને ચતુશ્લોકીમાં બતાવ્યું છે. તો અહીંયા પૂછ્યું છે ને, એકાંતત શ્રેય, સર્વનું શ્રેય શું છે? આત્મકલ્યાણ. તો અહીંયા જેને મોક્ષની ઈચ્છા છે તો એ લોકો માત્ર નારાયણની શાંત કલાઓનું જ ભજન કરે છે. અહીંયા નારાયણ એટલે આદિ નારાયણ. કારણ કે જે સચ્ચિત આનંદ બ્રહ્મ, જે વેદમાં કહ્યું કે પરમાત્મા, ગીતામાં કહ્યા કે ભગવાન ભાગવતમાં કહ્યા, એ ભગવાન આપણે આગળ જોયું કે આ સૃષ્ટિનું સર્જન કરવા માટે પોતાનામાંથી પહેલા આદિ નારાયણ સ્વરૂપને પ્રગટ કરે છે. અક્ષર બ્રહ્મમાંથી એ થયું. ઠાકોરજી તો પરબ્રહ્મ છે. એ પરબ્રહ્મને નિવાસ કરવાનું સ્થાન, જે વ્યાપી વૈકુંઠ, એ અક્ષર બ્રહ્મનો એક ભાગ છે જ્યાં આ પ્રભુ બિરાજે છે. તો પ્રભુએ સૌ પ્રથમ આ સૃષ્ટિના સર્જન પહેલા આ અક્ષર બ્રહ્મમાંથી, એટલે અક્ષર બ્રહ્મ તો મૂળ તો આ પરબ્રહ્મમાંથી જ થયું છે. પરબ્રહ્મે જ પોતાના નિવાસ માટે પોતાનામાંથી અક્ષર બ્રહ્મ પ્રગટ કર્યું છે. એટલે જેટલો સંપૂર્ણ આનંદ, પૂર્ણપણું જેટલું ભગવાનમાં છે, પરમાત્મામાં છે, બ્રહ્મમાં છે, એટલું અક્ષર બ્રહ્મમાં નથી. કંઈક ઓછો આનંદ, કંઈક ન્યૂનતા એ અક્ષર બ્રહ્મમાં છે, જે પ્રભુને રહેવાનું નિવાસ સ્થાન છે. એટલે પ્રભુએ આ જગતનું સર્જન કર્યા પહેલાં સૌ પ્રથમ એક સ્વરૂપ પ્રગટ કર્યું,
અક્ષર બ્રહ્મમાંથી, તે આદિ નારાયણ અથવા તો એને પુરુષ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આદિનારાયણને તો હજારો મુખ વગેરે છે, તો એ આદિનારાયણ. તો આદિનારાયણમાંથી જુદા જુદા સ્વરૂપો થયા છે. તો એ જુદા જુદા સ્વરૂપોમાં કેટલાક ઘોર રૂપવાળા છે, એટલે રુદ્ર વગેરે ઘોર રૂપવાળા છે, અને કેટલાક અવતારો શાંત કલાયુક્ત છે. તો આજે મોક્ષની ઈચ્છાવાળા છે એ બધા આ ઘોર રૂપવાળા જે ભૂતપતિ ભૂતનાથ મહાપ્રભુજી પણ ભૂતો પર પ્રગટ થયા છે. વલ્લભાષ્ટકમાં કહ્યું છે કે જો આ પ્રગટ ના થયા હોત તો આ ભૂતનાથ વગેરેના જે ધર્મ છે એ પ્રચુર હોત. એના નિરસન માટે જ આ પ્રગટ થયા છે, એમ ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં આપણને સમજાવ્યું છે. તો જેને મોક્ષ જોઈએ છે એ આ ભગવાનના નારાયણના જે જુદા જુદા સ્વરૂપો છે, એમાં જે ઘોર રૂપ છે, કારણ કે નારાયણે જુદા જુદા રૂપે અવતાર લીધોમાં કેટલાક ઘોર રૂપ છે, કેટલાક શાંત છે. તો મોક્ષની ઈચ્છાવાળા છે એ તો ઘોર રૂપવાળા સ્વરૂપો જે ભૂત વગેરે છે એના પતિ છે એને ભજતા નથી, પણ એ જ નારાયણના બીજા અવતારો જે શાંત કલાઓ છે એનું ભજન કરે છે. પણ વિશેષતા બતાવી એટલે એમને બીજા જે આ રૂપો છે એમાં કોઈ જાતની ઈર્ષા નથી કે એને ઓછું કહેવું કે ખરાબ કહેવું, એવું કંઈ નથી. એટલે એ બધા ઈર્ષા રહિત બની જાય છે, અને ઈર્ષા રહિત બન્યા પછી જ એ આ નારાયણની શાંત કલાઓનું ભજન કરે છે. કારણ કે મોક્ષ જે છે એ મોક્ષ ફલ છે કયા ગુણનું? તો સત્વ ગુણનું ફલ એ મોક્ષ છે. પણ એ સત્વ ગુણનું ફલ મોક્ષ કઈ રીતે? તો એ જે મોક્ષ છે ને એ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી કે સત્વાત સંજાયતે જ્ઞાનમ. એટલે આ સત્વગુણ એ મોક્ષ આપે, પણ એ મોક્ષ કેમ આપે છે? કારણ કે એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને એ જ્ઞાન સત્વગુણમાંથી પ્રાપ્ત કઈ રીતે થાય? તો જ્યારે અંતઃકરણ શાંત હોય ત્યારે એ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે સત્વગુણનું ફળ મોક્ષ જે જ્ઞાનથી પ્રાપ્ત થાય. અને જ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થાય? શાંત અંતઃકરણમાંથી એ જ્ઞાન પ્રાપ્ત થાય. અને એ જ્ઞાન પછી સત્વગુણનું ફલ જે મોક્ષ છે તેને પ્રાપ્ત કરાવી આપે છે. હવે અહીંયા જે મોક્ષ જોઈએ છે તો એના માટે ધ્યાન કરવું પડે, કોઈ એક ચોક્કસ રૂપનું ધ્યાન કરવું પડે. પણ એ ધ્યાન કયા રૂપનું હોવું જોઈએ? તો ભજન કરવા યોગ્ય જે રૂપ હોય ને એનું જ ધ્યાન કરવું જોઈએ. કારણ કે આ શ્લોકમાં આપણે જોયું કે નારાયણમાંથી કેટલાક ઘોર રૂપવાળા થયા છે અને કેટલાક શાંત કલાઓવાળા થયા છે. તો તમે જે ધ્યાન કરો છો એ ધ્યાનનો બહુ આધાર છે. તમે કયા સ્વરૂપનું ધ્યાન કરો છો તેના ઉપર મોક્ષનો બહુ આધાર છે. એટલે જે ધ્યાન કરીએ એ રૂપ પણ ભજન કરવા યોગ્ય હોવું જોઈએ. કેમ? તો આપણે જોઈએ છે કે તમે જો કોઈક ખરાબ કે ભયંકર વ્યક્તિનો તમે ધ્યાન કરો તો તમારા સ્વભાવમાં એ ઘોરતા આવશે. કોઈ કર્કશ વ્યક્તિઓનો વિચાર કરો તો એ ધ્યાન તમને કર્કશતામાં લઈ જશે. એટલે અહીંયા જે આપણે ધ્યાન કરવાનું છે એ જો ઘોર રૂપ
ના ધ્યાન કરો તો ચિત્ત પણ કેવું થાય? ઘોર થાય. અને અહીંયા તો આપણે જોયું કે અંતઃકરણ શાંત જોઈએ. એટલે જેવા ઘોર રૂપનું ધ્યાન કરીએ એટલે જે ચિત્ત છે એ ચિત્ત પણ કેવું થઈ જાય? એ સ્વરૂપ જેવું ઘોર બની જાય. એટલે ઘોર બને પછી એ શાંત ન થઈ શકે, અને શાંત ન થાય તો પછી એને પેલો મોક્ષ પણ ન મળે. એટલે જે આ સત્વમૂર્તિ વિષ્ણુ છે એના તો જુદા જુદા સ્વરૂપો પણ બતાવ્યા છે. જુદા જુદા સ્વરૂપો એ સત્વમૂર્તિમાંથી થાય. એટલે વિષ્ણુના અવતારો પણ ઘણા બતાવ્યા છે. તો એ સત્વમૂર્તિના આ જુદા જુદા સ્વરૂપોમાં ભેદ તો છે જ, કે કોઈક જગ્યાએ નૃષિ બને છે, કોઈક જગ્યાએ મત્સ્ય બને છે, કોઈક જગ્યાએ મોહિની બને છે. તો આ સત્વમૂર્તિ જ જુદા જુદા સ્વરૂપો પ્રગટ કરતી હોય છે. પણ એમાંય જે ઘોર રૂપ હોય એનું ધ્યાન ન કરાય, કારણ કે એ ઘોર રૂપના ધ્યાનથી ચિત્ત પણ ઘોર બને. એટલે એનું ધ્યાન ન થાય. એટલે સત્વમૂર્તિના ભલે ઘોર રૂપ રહ્યા, પણ જેને મોક્ષ જોઈએ છે એ આ સત્વમૂર્તિના એ ઘોર રૂપો છે એના સ્વરૂપોનો ત્યાગ કરે છે. એ ધ્યાનમાં નથી લેતા, ત્યાગ કરે છે. અને જે શાંત કલાઓ જે છે એને જ એ લોકો ભજે છે. આમ મોક્ષના સાધન તરીકે એ બધા જે આ અવતાર છે સત્વગુણોના, એ પૈકીના ઘોર રૂપોનો ત્યાગ કરે છે. અને જે શાંત કલા જે છે એનું જે લોકો ધ્યાન કરે છે. તો આ રીતે આ જે 26મો શ્લોક છે એમાં આપણે આ જોવાનો પ્રયત્ન કર્યો આજે, કે કેટલાક લોકો તો મોક્ષ ઈચ્છે છે. મોક્ષ ઈચ્છે એટલે અહીંયા ભવસાગરને પાર કરવા ઈચ્છે છે. તો આ પ્રકારના લોકો કોઈની નિંદા કરતા નથી. કારણ કે આપણે જોયું કે જે અંતઃકરણ છે એ એમનું અંતઃકરણ શાંત જોઈએ. એટલે શાંત અંતઃકરણની આ એક ઓળખ છે કે એ કોઈની નિંદા કરતા નથી, કોઈના દોષ પણ જોતા નથી. તો આ પ્રકારના જે લોકો છે જેમને મોક્ષ જોઈએ છે, સંસાર સાગર પાર કરવો છે, એમનામાં નથી નિંદા કરવાનો સ્વભાવ કે નથી દોષ જોવાની દૃષ્ટિ. તો આ પ્રકારના લોકો એ ઘોર રૂપવાળા તમોગુણી કે જે રજોગુણી ભૈરવ વગેરે એ જે બધા ભૂતપતિઓ છે એની ઉપાસના કરતા નથી. એટલે ભૈરવ ઇત્યાદિ જે સ્વરૂપો છે, રુદ્ર ઇત્યાદિ જે સ્વરૂપો છે, ઘણા ઘણા આવા ઘોર સ્વરૂપો શાસ્ત્રોએ બતાવ્યા છે. એનું કંઈ અત્યારના બહુ લાંબુ લિસ્ટ આપણે જોવું નથી. આટલું દ્રષ્ટાંતથી જોયું કે એ બધા ઘોર રૂપવાળા તમોગુણી અને જે ભૈરવ વગેરે છે, રજોગુણી, એ બધા જે ભૂતપતિઓ છે, ભૂતોના નાથ છે, ભૂતનાથ, એમની ઉપાસના એ લોકો કરતા નથી. ભલે એ સત્વાત્મક વિષ્ણુ મૂર્તિના જ બધા સ્વરૂપો છે, પણ બધા સ્વરૂપો શાંત નથી. એટલે જે શાંત નથી એ બધા સ્વરૂપોનું એ લોકો ધ્યાન કરતા નથી. પણ જે શાંત સ્વરૂપો છે એમનું ધ્યાન કરે છે. એટલે આ મુમુક્ષુઓ છે એ આ ભૂતપતિઓની ઉપાસના નથી કરતા, ભૈરવ ઇત્યાદિની ઉપાસના નથી કરતા, પણ સત્વગુણી જે વિષ્ણુ ભગવાન છે અને એમના અંશ, એમની કલાઓ, એના સ્વરૂપોનું જ ધ્યાન કરતા હોય છે. આમ આપણે આ ત્રીજા પ્રશ્ન જે છે, શું ઈચ્છાથી દેવકીજીના ગર્ભમાં પ્રભુ પ્રગટ થયા વસુદેવજીના ઘરે,
ત્યાં પહેલાં 3 ગુણો બતાવી દીધા આપણને. એ 3 ગુણોના અધિષ્ઠાતા દેવ બતાવી દીધા, અને એમાં ઉત્તમ સત્વગુણ અને સત્વગુણને ધારણ કરનારા વિષ્ણુ છે તે બતાવ્યું. કેમ સત્વગુણ એ રજોગુણને તમોગુણ કરતાં મોટો છે તે પણ પહેલાં લાકડી, ધુમાડો અને અગ્નિના ઉદાહરણથી બતાવીને છેવટે એ અગ્નિ જ્યારે યજ્ઞ અને યાગનું રૂપ ધારણ કરે ત્યારે પ્રભુનો સંબંધ કરાવી આપે છે, તે આપણે જોયું. એટલે આમ સત્વગુણની ઉત્કૃષ્ટતા બતાવતા બતાવતા એ પણ એક વસ્તુ બતાવી દીધી કે જે ઋષિ મુનિઓ હતા એ પણ સત્વગુણની દેવતા જે વિષ્ણુ છે એનું જ આરાધન કરતા, અને એ પહેલા યુગમાં કરતા, અને આજે કરશે કે કેમ કરવી શંકા હોય તો એ પણ નિરસન કર્યું કે આ યુગમાં પણ એ જ વિષ્ણુનો અવતાર, એની આરાધના એ જ કલ્યાણ કરનારી છે. અને હમણાં જે આપણે શ્લોક જોયો એમાં જે મોક્ષ ઈચ્છે છે, એટલે આ 3 કારણો આપણે જોયા સત્વગુણના ઉત્તમતાના. એટલે જ આ મુમુક્ષુએ જાણે છે, મોક્ષની ઈચ્છા જેને છે જાણે છે, એટલે જ એ નારાયણના, એ વિષ્ણુ સત્વાત્મક વિષ્ણુના જે જુદા જુદા અવતારો છે એમાં જે ગુરુ રૂપ છે, રજો રૂપ છે, એ બધા અવતારોનું ધ્યાન કરતા નથી. કારણ કે એમને મોક્ષ જોઈએ છે, કારણ કે એમને ભવસાગર પાર કરવો છે, અને એટલા માટે એમનામાં કોઈના દોષ જોવાની પણ દ્રષ્ટિ નથી કે કોઈની ઈર્ષા પણ કરતા નથી. અને એટલે જ જે સત્વાત્મક વિષ્ણુ છે એના જે શાંત અવતારો છે એનું એ બધા ભજન કરે છે. તો આજે આપણે પ્રથમ સ્કંદના 2 અધ્યાયના 26મા શ્લોકનું શ્રી મહાપ્રભુજીની કૃપાથી અવગાન આપણે કર્યું. હવે આગળ 27મો શ્લોક આવતા શુક્રવારે શ્રી મહાપ્રભુજી જેમ સમજાવશે, પરમ ભાગવતો દાદાજી અને નવનીતપ્રિયા શાસ્ત્રીજી એમની કાનીથી આપણે આગળ જોવાનો વિચાર કરીશું. તો આજના શ્રી ભાગવતાર્થના આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપી, અને આપણો જે હવે બાકીનો સમય જે છે એમાં પુષ્ટિ માર્ગના 5 તત્વ એનું અવગાહન કરતાં કરતાં પ્રથમ અલૌકિક મહાભૂત આકાશ શ્રીનાથજીનું આપણે અવગાહન કરતા હતા. એમાં આપણે જોયું હતું કે એક નવું મંદિર સિદ્ધ થયું છે, અને નવું મંદિર જે સિદ્ધ થયું છે એમાં પૂરણમલ ક્ષત્રિયજીનો આપણે જીવન દર્શનનું અવગાહન કરવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આ જે નવું મંદિર જે થયું, એટલે 27 વર્ષ સુધી ઠાકોરજી જૂના મંદિરમાં બિરાજ્યા છે, અને મુખિયાજી રામદાસજી જ છે. અને રામદાસજીને સેવાનો પ્રકાર શીખવીને શ્રી મહાપ્રભુજી પાછા પૃથ્વી પરિક્રમામાં પધાર્યા છે. હવે એ રામદાસજી આ નવું મંદિર સિદ્ધ થયું ને પછી લાંબો સમય ભૂતલ ઉપર સ્થિત નથી રહ્યા. નવું મંદિર સિદ્ધ થયું અને ટૂંક સમયમાં જ રામદાસજી એ નિત્ય લીલામાં પધાર્યા છે. પણ એ પહેલાં અને બીજા મુખિયાજી તરીકે ગૌડીય માધવાનંદજી આવ્યા છે. પણ એ વચ્ચેનો જે એક આ સમય છે, નવું મંદિર બન્યું, રામદાસજી હજી છે, એ પછી મૂળધામમાં જશે, માધવાનંદને મહાપ્રભુજી નિમશે. પણ એ વચ્ચેના સમયગાળામાં એક પ્રસંગ બની ગયો જે આપણે અવગાહનમાં રહી ગયો હતો. તો એ પ્રસંગ હતો ઠાકોરજી, એટલે મંદિર સિદ્ધ થયા પછીની જ વાત છે, નવા મંદિર સિદ્ધ થયા પછીની જ વાત છે કે ટોળના ઘનાનો પ્રસંગ એ આપણે વર્ણનમાં જોવાનું રહી ગયો. તો આજે આપણે જોઈ લઈએ કે બીજું મંદિર સિદ્ધ થયું, પૂરણમલ ક્ષત્રિયનો મનોરથ પણ સંપન્ન થયો છે. અને એક દિવસ એવું બન્યું કે કુમનદાસજી હતા, એ રોજ સવારે
જમનાવતા પોતાના ગામથી ગિરિરાજ ઉપર ગોવર્ધનનાથજીના દર્શન માટે આવતા અને મહાપ્રભુજી આજ્ઞા કરી હતી એમ સમયના એ કીર્તન પણ કરતા હતા. અને ગોવર્ધનનાથજી તો આપણે જોયું શરૂઆતમાં જ કે કુમનદાસજી મહાપ્રભુજીના શરણે ગયા એ પહેલાંના ગોવર્ધનનાથજી તો કુમનદાસજીને સાનુભવ જતાવતા હતા, સાથે ખેલવા પણ લઈ જતા હતા. એ બધું આપણે બહુ શરૂઆતમાં જોયું છે. હવે કેટલાક દિવસમાં એવું બન્યું કે કોઈ એક મ્લેચ્છ એને રંજાડવા માંડ્યું બ્રજના લોકોને. એ બધા જ ગામને લૂંટતો હતો અને એ પશ્ચિમ દેશમાંથી એ આવેલો હતો. એણે ગિરિરાજજીથી 5 કોસ દૂર એને ડેરો નાખ્યો. મહાપ્રભુજીએ સદુ પાંડે, માણેકચંદ પાંડે, રામદાસજી અને કુમનદાસજીને સેવા સોંપી હતી અલગ અલગ. તો આ ચારે જે મહાપ્રભુજીના સેવકો છે વિચાર કરે છે કે આ મ્લેચ્છ છે એ તો બહુ જ ખરાબ છે અને મ્લેચ્છ છે એટલે ભગવત ધર્મનો દ્વેષી છે. એટલે હવે શું કરવું આપણે? કારણ કે ગોવર્ધનનાથજી ગિરિરાજજીથી તો 5 કોસ દૂર છે, ક્યારે આવશે એની આપણને ખબર નથી. તો આપણે કરવું શું? 4 જણાએ વિચાર કર્યો. એ શ્રીનાથજીના અંતરંગ સેવકો છે, શ્રીજી બાબા સાથે વાત પણ કરતા હતા અંતરંગ હોવાથી. તો એ ચારે વૈષ્ણવ મંદિરમાં જઈને શ્રીનાથજીને પૂછે છે કે મહારાજ હવે શું કરવું? શું મહાપુરુષજીનો પ્રતાપ છે, પ્રમેયબલ છે, કેટલી કૃપા છે આ 4 સેવકો ઉપર કે આ 4 સેવકોને પણ શ્રીનાથજી પોતાના અંતરંગ બનાવીને એમની સાથે વાત કરતા હતા. કેટલો અદ્ભુત એ સમય અને દિવસો હશે, પ્રસંગ હશે કે આ 4 પૂછે છે કે મહારાજ હવે શું કરવું? આ તો ધર્મનો દ્વેષી છે, મ્લેચ્છ છે, લૂંટે છે. તો હવે આપ આજ્ઞા કરો કૃપા કરીને અને અમને કહો કે શું કરવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે. તો સર્વજ્ઞ છે પણ આજ્ઞા કરે છે કે તમે અમને ટોળના ઘનામાં પધરાવીને લઈ જાઓ. આટલી આજ્ઞા કરી. અમારું મન, ઠાકોરજી કહે છે કે અમારું મન તો ત્યાં ટોળના ઘનામાં પધારવાનું છે. જ્યારે વૈષ્ણવ ટોળનો ઘનો કેવી જગ્યા છે તો વૈષ્ણવને આ 4 જણને ખબર હતી કે ટોળનો ઘનો કેવી જગ્યા છે, ત્યાં પહોંચાય કઈ રીતે. એટલે એમને વિનંતી કરી કે મહારાજ આ સમયે ત્યાં સુધી પહોંચવા માટે સવારી કઈ લાવી? તમને શેના પર પધરાવીને લઈ જવા? ત્યારે ગોવર્ધનનાથજી આજ્ઞા કરે છે કે જો ભાઈ આ સદુ પાંડે છે ને એને ત્યાં એક ભેંસ છે, એક પાડો છે, પાડો. તો પાડાને તમે લઈ આવો તો એના પર હું બેસી અને ચાલીશ. એટલે સદુ પાંડે તો જેવી આજ્ઞા થઈ પોતાના ઘરે જે પાડો હતા તે લઈ આવ્યા અને ગોવર્ધનનાથજી એ પાડા ઉપર ચડીને બિરાજ્યા. હરિરાય ચરણો બહુ સુંદર ભાવ પ્રકાશ કરે છે વાર્તા સાહિત્યમાં કે આ જે પાડો છે ને એ દૈવી જીવ હતો. કારણ કે નિત્યલીલાનો આપણે શરૂઆતમાં પણ જોયું કે નિત્યલીલાનો પરિકર જ ઠાકોરજીના પ્રાગટ્ય પહેલાં ભૂતલ ઉપર ઠાકોરજીની આજ્ઞાથી પધાર્યો છે. તો આ દેવી જીવ હતો. અને લીલામાંનું સ્વરૂપ શું છે? તો વૃષભાનજી છે એમના ઘરે એક માલણ હતી. એ માલણનું આ સ્વરૂપ છે. એટલે માલણ શું કરે કે નિત્ય ફૂલની માળા વૃષભાનજીના ઘર માટે લઈ આવતી. અને લીલામાં એનું નામ વૃંદા હતું. એક દિવસ એ બગીચામાં હતી અને સ્વામિનીજી બગીચામાં પધાર્યા. વૃંદાની એક બેટી વખતે ત્યાં હતી અને એને ખવડાવતી હતી. તો સ્વામિનીજી આવ્યા પણ આ વૃંદા ઊભી ન થઈ, દંડવત પણ ન કર્યા. આ જે શિષ્ટાચાર છે, આચાર છે એ ભૂલી ગઈ અને સ્વામીજીનું કંઈ સમાધાન પણ ન કર્યું. આવો બેસો, કોઈ સમાધાન નહીં. ત્યારે સ્વામીજી એ વખતે તો કશું બોલ્યા નહીં. પણ સ્વામીજી કામથી આવ્યા હતા એટલે વૃંદાને કહે છે કે તું આ નંદરાયજીના ઘરે જા
અને ઠાકોરજીને કંઈક એવી ખૂબીથી એમને બતાવો, કંઈક એવો ઈશારો કર કે ઠાકોરજી અહીંયા પધારે. ત્યારે સ્વામીજીના વચન સાંભળીને વૃંદા કહે છે કે હમણાં તો હું માળા સિદ્ધ કરું છું, મારે વૃષભાનજીને આ માળા હમણાં પાઠવવાની છે, એટલે હું તો હમણાં નહીં જઉં. આવું કહ્યું. આ નિત્ય લીલાના જીવ પણ કેટલી બધી ડિસિપ્લિન હોય, પણ આ ભગવદ ઈચ્છા કંઈક છે, કંઈક પ્રભુ ઈચ્છી રહ્યા છે, કંઈક નવું. એટલે પેલી વૃંદા જે મારણ હતી એણે કીધું કે હું તો હમણાં નહીં જોઉં. આ સાંભળીને સ્વામીજી કહે છે હું હમણાં આવી, તું ઉઠી પણ નહીં, સન્માન પણ ન કર્યું, અને એક આ કાર્ય તને હું બતાવું છું એ પણ કરવાની તું ના પાડે છે. એટલે હવે આ બગીચામાં રહેવા માટે તું યોગ્ય નથી, લાયક નથી. એટલે તું હવે અહીંયાથી જા, આ નિત્ય લીલામાંથી જા ભૂતલ ઉપર, અને પાડાનો જન્મ હવે તું લે. સ્વામીજીનો આ શ્રાપ પેલી માલણને લાગ્યો, એટલે હવે એ સ્વામીજીના ચરણારવિંદમાં પડી અને ખૂબ જ વિનંતી કરી, સ્તુતિ કરી, અને વિનંતીમાં કહે છે કે તમે જ કૃપા કરો કે પાછી હું અહીંયા આવું. કારણ કે નિત્ય લીલામાં જે આનંદ છે એ આ પૃથ્વી ઉપર ક્યાં, જગતમાં ક્યાં? કારણ કે જગતમાં તો આનંદ છે જ નહીં, નિરાનંદ આ જગત છે. તો હું પાછી અહીંયા આવું, એવી આપ કૃપા કરો. ત્યારે સ્વામીજી કહે છે જ્યારે તારા ઉપર ઠાકોરજી બિરાજીને વનમાં પધારશે ત્યારે તારો અંગીકાર થશે. તો એ જે પાડાનું સ્વરૂપ છે, ઠાકોરજી બિરાજે એ પછી પોતાનો દેહ છોડશે અને પાછો જે આ નિત્યલીલાનો સખી દેહ છે એ ધારણ કરીને પાછી માળન બનીને આ ભાગમાં આવશે. તો આ રીતે સદુપાંડેને ત્યાં જે પાડો છે એ કેમ પાડો ત્યાં છે, કેમ આવ્યો છે, એનો ભાવ પ્રકાશ અહીંયા હરિરાચરણે આગળ કર્યો. તો સદુપાંડે તો એ પાડાને લઈ આવ્યા અને શ્રીનાથજી બાવા જાતે જ એના પર બિરાજ્યા અને ટોળના ઘનામાં પધાર્યા. તો ઠાકોરજીને હવે પકડી તો રાખવા પડે ને, સાચવવા પડે, કારણ કે મહાપ્રભુજી કહ્યું હતું કે મારું સર્વસ્વ છે, એને સંભાળજો. અને મહારાજ તો પાડા ઉપર બિરાજ્યા છે. તો ગોવર્ધનનાથજીને એક બાજુથી રામદાસજીએ પકડ્યા, એક બાજુથી સદુપાંડેએ પકડ્યા, અને કુમનદાસજી અને માણેકચંદ એ વચમાંથી એમને પકડી અને ચાલવા માંડ્યા. માર્ગમાં ખૂબ જ કાંટા હતા, એટલે આ ચારે ચાર જે અંતરંગ સેવકો છે એમના વસ્ત્રો ફાટી ગયા. ખૂબ જ દુઃખ થયું રસ્તામાં, કારણ કે માર્ગ એ તો સારો હતો જ નહીં. એ ટોળના ઘનાના મધ્યમાં એક નિકુંજ છે, ત્યાં એક નદી પણ છે. તો કુમનદાસ અને માણેકચંદ પાંડે આ બંને જણા શ્રીનાથજીની આગળ માર્ગ બતાવતા બતાવતા કાંટાને દૂર કરતાં કરતાં આગળ વધતા હતા. તો આ પ્રકારે ટોળના ઘનામાં આવ્યા. શ્રી મહાપ્રભુજીના પણ એક સેવક હતા, જે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા દરમિયાન પેલા કાંટાને બધું મહાપ્રભુજીને ન વાગે તો રસ્તાને સંવારતા સંવારતા એ મહાપ્રભુજીના સેવક આગળ વધતા હતા. એક વખત તો પગમાં કાંટો વાગ્યો, પણ મહાપ્રભુજીને અવેર ન થાય એટલે કાંટાની પરવા કર્યા વગર એ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના રસ્તામાં કાંટા દૂર કરતાં કરતાં આગળ વધતા હતા. તો આ માર્ગના સેવકોની એક સેવાની હું તો કહું જાહોજલાલી હતી. તો અહીંયા કુમનદાસ અને માણેકચંદ પણ બધા કાંટાઓને દૂર કરતાં કરતાં ટોળના ઘનાની અંદર એક ચોતરો હતો, ત્યાં એક
સરોવર જેવું છે, એક ગોળ ચોક છે. તો રામદાસજીને કુમનદાસજી પૂછે છે કે હવે આપ ક્યાં બિરાજશો? ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરે છે કે આ ચોતરો છે એના પર હવે બિરાજીશું. તો શ્રીનાથજીને ભેંસા ઉપર એટલે પાડા ઉપર જ્યારે પધાર્યા એ વખતે એમના સુખનો વિચાર કરીને આ 4 અંતરંગ સેવકોએ ગાદી એના ઉપર બિછાવી દીધી હતી. અને ગાદી ઉપર એટલે પાડા ઉપર ગાદી અને ગાદી ઉપર ઠાકોરજી બિરાજ્યા હતા. તો એ જે ગાદી પાડા ઉપરની હતી એ હવે ગાદીને ચોતરા ઉપર બિછાવી દીધી અને એના ઉપર શ્રીનાથજીને પધરાવ્યા. અને શ્રીનાથજી રામદાસજીને હવે આજ્ઞા કરે છે કે તમે કશું ભોગ ધરો, મને ભોગ ધરો અને પછી દૂર જઈને ઊભા રહો. ભોગ ધરો અને દૂર જઈને તમે ઊભા રહો. ત્યારે રામદાસજી અને મુનદાસજી મનમાં વિચારે છે કે ઠાકોરજી આ પ્રકારની લીલા કરે છે એટલે ચોક્કસ કોઈ વ્રજભક્ત છે. એ વ્રજભક્તનો મનોરથ પૂરો કરવા જ પ્રભુએ આ લીલા કરી છે. નહીં તો આમ જોવા જઈએ તો એ મ્લેચ્છની શું તાકાત હતી કે અહીંયા ઠાકોરજી સુધી પહોંચી બી શકે, કે આવીને બધાને રંજાડી શકે. પણ ઠાકોરજીની કંઈક ઈચ્છા હતી, આવું કંઈક મિસ ઊભું કરી દીધું. એ પ્રકારનો વિચાર કરે છે. રામદાસજીએ થોડીક સામગ્રી ધરી. ગોરધનનાથજી કહે છે કે થોડી નહીં, જેટલી છે બધી જ સામગ્રી મને ધરી દો. એટલે રામદાસજી તો ઉતાવળમાં બસેર ચૂન લાવેલા એનો શીરો કર્યો હતો તો લાવીને બધો જ ભોગ ઠાકોરજીને ધરી દીધો. રામદાસજી ગોરધનનાથજીને કહે છે કે બધી જ સામગ્રી ભોગ ધરી, પણ અહીંયા જો રહેવાનું થશે તો પછી શું કરીશું? હમણાં તો આટલું આ બસેર ચૂન લઈને આવ્યો મહારાજ, અને આ સામગ્રી બધી જ આપે કીધું બધી જ ધરો, તો બધી ધરી દીધી. પણ હવે જો અહીંયા રહેવાનું થશે તો પછી હવે આપણે શું કરીશું? એમ રામદાસજીને ચિંતા થઈ. ત્યારે ગોરધનનાથજી કહે છે કે અહીંયા મારે રહેવું નથી, મારે અહીંયા રહેવું નથી. તો મારે તો બસ આટલું જ કામ હતું અહીંયા આવવાનું. કુમનદાસ સહિત સદુ પાંડે, માણેકચંદ પાંડે, રામદાસજી એ 4 જણા એક વૃક્ષની ઓટમાં छिपाઈને બેસે છે. તો હવે આપણે જોયું કે આ તો એક નિકુંજ હતી. તો એ ભીતર સ્વામિનીજી પોતાના હાથથી મનોરથની સામગ્રી જે કરી હતી એ લઈને શ્રી ગોરધનનાથજીના પાસે પધાર્યા અને સાથે મળીને ભોજન કરવાનો વિચાર કર્યો હતો. એટલે સામગ્રી કરતાં રંચક શ્રી સ્વામીજીને શ્રમ થયો. મારા સાથે આરોપવું હતું એટલે સ્વામીજીએ જાતે જ નિકુંજ મહારાજ સામગ્રી સિદ્ધ કરી, એમાં થોડોક શ્રમ થયો. એટલે ગોવર્ધનનાથજી હવે આ સ્વામીજીના શ્રમને જોઈને શ્રીમુખથી આજ્ઞા કરે છે કે કુમનદાસજી હવે તમે કંઈક ગાઓ, કંઈક આ સમયે તમે કીર્તન ગાઓ તો પછી મન પ્રસન્ન થાય. કારણ કે સ્વામીજીને શ્રમ થયો છે ને, અને હું પણ સામગ્રી આરોપું છું, તો હવે તમે કીર્તન ગાઓ. તો કુમનદાસ મનમાં વિચારે છે કે આ પ્રભુને મનમાં કંઈક હાસ્ય પ્રસંગ સાંભળવો એવું લાગે છે. કારણ કે અંતરંગ સેવક છે ને, એટલે ઠાકોરજીના મનની વાત જાણી જાય. જેમ કૃષ્ણદાસ મેઘનજીએ મહાપ્રભુજીના મનની વાત જાણી હતી અને મુરમુરા લઈ આવ્યા હતા ગંગાસાગર ઉપર, એમ અંતરંગ સેવકો એને જ કહેવાય જે અંદરની વાત પોતાના સ્વામીની જાણે. એટલે કુમનદાસ વિચારે છે કે કંઈક હાસ્ય પ્રસંગ સંભળાવો. હવે 4 વૈષ્ણવ તો ભૂખ્યા હતા, કાંટા તો વાગ્યા હતા. ત્યારે એક હાસ્ય પ્રસંગનું પદ ગાયું. ભાવત તો હે ટૂડકો ઘનો, ભાવત તો હે ટૂડકો ઘનો, કાંટા વાગે ગોખરું ભાગે, ફટ્યો જાત તનો ભાવત તો હે ટોડકો ઘનો, સિંહ કહા
लो करी को डर यह कहा बानिक बन्यो कुंभन दास तुम गोवर्धन धर्व कौन राड ढेडनी को जन्यो वावत तो એ ટોળકો ગનો. મહારાજ આપ તો સિંહ છો અને પેલું તો શિયાળવું છે, તો એનાથી ડરી ગયા ને આ બધો વેશને આ બધો પ્રસંગ ઊભો કર્યો. આમ કીર્તન ગોવર્ધનનાથજી અને સ્વામીજી સાંભળીને ખૂબ પ્રસન્ન થયા, બધા વૈષ્ણવ પણ પ્રસન્ન થયા. અને ત્યાર પછી પેલો માલાનો સમય પણ થયો, ત્યારે કુમનદાસજી પદ ગાયું, બોલત શ્યામ મનોહર બેઠે કમલ ખંડ ઓર કદમ કી છૈયા, આ પદ પણ ગાયું. તો આ સાંભળીને ગોવર્ધનનાથજી ખૂબ પ્રસન્ન થયા. સ્વામીજી ગોવર્ધનધરને પૂછે છે કે તમે આ બધી લીલા કેમ કરી, આ કયો પ્રકાર છે? ત્યારે ગોવર્ધનનાથજીએ કહ્યું કે આ સદુ પાંડુના ઘરે એક પાડો હતો, એના પર ચડીને હું તો અહીંયા આવ્યો છું. ગોવર્ધનનાથજીના વચન સાંભળીને સ્વામીજી એ પેલા પાડાની તરફ કૃપા કરીને દ્રષ્ટિ કરે છે કે અરે આ તો મારા બાગની માલણ પેલી વૃંદા, અને મારી અવજ્ઞાથી એ પાડો બની હતી, પણ આજે એને ખૂબ સારી સેવા કરી એટલે આજે એના અપરાધ હવે નિવૃત્ત થયો છે. તો આ પ્રકારે કહીને નાના પ્રકારની કેલી એ ટોળના ગનામાં કરીને સ્વામીજી તો પાછા બરસાનામાં પધાર્યા. અહીંયા ભાવ પ્રકાશ કરે છે કે આ જે ટોળનો ગનો છે ત્યાં તો કાંટા બહુ છે. સ્વામીજી કઈ રીતે પધાર્યા? તો કહે છે કે આ વ્રજના વૃક્ષ છે એ તો સ્વરૂપાત્મક છે. વ્રજ વૃંદાવન ગીરી નદી પશુ પંછી એ સબ પ્યારી આમે કહા દુરાઈ એ સબ મેરો અમ. તો આ ભગવત સ્વરૂપાત્મક છે આ બધા. એટલે જ્યાં જેવી ઈચ્છા હોય તેવી કુંજ લતા ફૂલે બધું પણ સિદ્ધ થઈ જાય. તો આ રીતે સ્વામીજી પધાર્યા, પણ આ જે આખા વૃક્ષોને બધા છે એ નિકુંજમાં પરિવર્તિત થઈ ગયા. અને સ્વામીજી જ્યારે પધાર્યા ત્યાર પછી ગોવર્ધનનાથજી પણ બધાને ચારેને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હવે મારે પાછા પધારવું છે. ત્યાં ભાવ પ્રકાશ કરે છે કે ભગવદીય તો અંતરંગ છે, લીલાનો અનુભવ ગોવર્ધનનાથજી કરાવો તો કરાવો, પણ અહીંયા એમને સંતાવાનું કેમ કહે છે? તો એનું કારણ કહે છે કે સ્વામીજી પોતાના હસ્તથી હાસ્ય વિનોદ કરતા પ્રભુને આરોગ આવે, જો આ જો ચાર અંતરંગ સખા હોય તો એમને લજ્જા જેવું થાય, માટે આવી આજ્ઞા કરી છે. હવે ચારે વૈષ્ણવ આયા. ગોવર્ધનનાથજી સદુ પાંડેને કહે છે કે હવે જુઓ પેલો ગયો કે ના ગયો, ઉપદ્રવ મટ્યો કે ના મટ્યો. સદુ પાંડે ટોળના ઘનામાંથી બહાર આવે છે, તપાસ કરે છે અને ગોવર્ધનનાથજીને સમાચાર આપે છે કે મ્લેચ્છની ફોજ તો હવે જતી રહી છે, ભાગી ગઈ છે. એટલે પાછા ગોવર્ધનનાથજીને પાડા પર બિરાજીને એ ચારે અંતરંગ સેવકો ઠાકોરજીને પાછા લાવે છે. અને ગોવર્ધનનાથજી આ બધા કીર્તનો ત્યાં આવીને મંદિરમાં બિરાજીને કીર્તનો ગાય છે. અને ત્યાર પછી આ જે પાડો છે એ સતુ પાંડેના ઘરે પાછો આવે છે, એ દેહ છોડે છે અને નિત્ય લીલામાં એની પ્રાપ્તિ થઈ જાય છે. તો આમ એક જે પ્રસંગ રામદાસજી મુખિયાજી હતા એ વખતે નવું મંદિર સિદ્ધ થયા પછી બનેલું, તે આપણે આ સત્સંગમાં રહી ગયો. તો આજે મહાપ્રભુજીના અનુગ્રહથી યાદ આવ્યો એટલે આ પ્રસંગ જોયો. અને હવે જે મંદિર બન્યું એ પછી પણ એક પ્રસંગ બન્યો છે, જે માધવાનંદ જે આવ્યા છે બીજા મુખિયાજી તરીકે, એ પહેલાંનો એક આ પ્રસંગ રામદાસજીનો છે. અને બીજો પણ એક પ્રસંગ બાકી છે, એ હવે આવતા શુક્રવારે શ્રી ગોવર્ધનનાથજી જેમ પ્રેરણા કરશે એમાં ચારે અંતરંગ સેવકોના આશીર્વાદથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો આ સત્સંગને આજે શ્રી ગોવર્ધનનાથજી અને સ્વામિનીજી એ બસ ટોળના ઘનામાં બિરાજ્યા છે, એમના ચરણોમાં નિવેદિત કરીએ. મૂળ તો પેલા વૈરાગી હતો, એનો મનોરથ હતો દર્શનનો, એ ઠાકોરજીએ પૂરો કર્યો છે. તો આ સત્સંગને આશ્રના પદ સાથે અહીંયા વિરામ આપીએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો
श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ न चरण के साधन और नहीं आकल में जासु होत निवेरो सूर कहा कहे दुविधा धरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अम्ने महाराणी की जय। आचार्य श्री महाप्रभु जी की जय। सर्वे वैष्णव ने मारा અને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન।